ભગવાન અને ભગવાનના એકાંતિક સાધુ એના પ્રસંગ થકી જીવાત્માને પરમાત્માની અંદર હેત થાય. સંતો રોજ એક એક ડગલું પરમાત્મા તરફ માંડે તો એ સુખના ભોગતા સંતો બને છે અને પછી એ સુખનો લાભ આપણને આપે છે. આવું સંતોનું જીવન હોય છે વાલા ભક્તો. માટે બે હારા સાધુ ને ચાર હારા હરિભગત સંગાથે જીવ જોડી દેવો. તો ભગવાન રાજી થાય. આપણે રોજ પરમાત્મા તરફ પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, તમારી મૂર્તિમાં મને લગ્ની લાગે, તમારી મૂર્તિમાં મને હેત થાય, તમારી મૂર્તિમાં મને પ્રેમ વધે. તો એ પ્રેમ કેમ વધે એના માટે પ્રયત્ન ને યત્ન રાત્રિ દિવસ આપણે કરતા હોઈએ. તો રોજ એક ડગલું પરમાત્મા તરફ આપણે માંડીએ તો આપણું જીવન ધન્ય 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 થઈ જાય. કારણ કે આ પરમાત્મા, આ દિવ્ય, આ ભવ્ય, આ લીલા, આ વાતો, આ કથા મને અને તમને પરમાત્માની ભક્તિ તરફ રોજ લઈ જાય. રોજ એક ડગલું પરમાત્મા તરફ માંડીએ ને તો એક દિવસ ભગવાનને આવવું પડે, આવવું પડે, આવવું પડે ને આવવું પડે. વાલા ભક્તો, મારા જનને જરૂર મારે આવવું, બિરુદના બદલે મારું એમ સર્વજનને જણાવવું. આ સ્વામિનારાયણ ભગવાન આપણને બિરુદ આપતા ગયા છે. પણ આપણે એ માર્ગે ડગલા માંડશું તો પરમાત્મા આપણા તરફ ખેંચાશે કે મારા દીકરાને હવે હું મારા ખોળામાં બેસાડી દઉં. આવા પરમાત્મા દયાળુ છે, દયાના સાગર છે, દયાના સાગર છે. પરમાત્મા બહુ દયાળુ છે, બહુ દયાળુ છે.